નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો. હાલ જે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, જેની અંદર ઘણા બધા ખેડૂતો જીરુંનું વાવેતર, ઘઉંનું વાવેતર, ધાણીનું વાવેતર કે ચણાનું વાવેતર કરવાનો વિચાર કરી રહ્યા છે. હવે એવા ખેડૂતોમાં જે ખેડૂતો આ શિયાળાની અંદર ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા છે, એમના અનુલક્ષીને આજે આ વિડીયોના માધ્યમ દ્વારા માર્કેટની અંદર ઘણી બધી સારી એવી કંપનીઓના સર્ટિફાઈડ બિયારણો છે, જેના વાવેતરથી આપણા ખેડૂત મિત્રોનું ઉત્પાદન વધે. એના અનુલક્ષીને આજે હું થોડી ઘણી અમુક બિયારણો વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો. સૌથી પહેલાં તો આપણે જોઈએ તો GW513 એટલે કે ગુજરાત ઘઉં GW513 વિશે વાત કરવા જઈ રહ્યો છું મિત્રો. આ GW513 જે જાત છે, જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની નીચે જે વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર કાર્યરત છે, એના થકી 2021માં આ બિયારણ બહાર પાડવામાં આવ્યું છે મિત્રો. આ બિયારણ જે છે એનો સૌથી પહેલો ફાયદો તો એ છે મિત્રો કે આની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી હોવાથી ગેરું અને છેલ્લે ડુંડી સુકાવાના પ્રશ્નો રહેતા નથી મિત્રો. આ જાત છે તે 3 ફૂટ સુધી ઊંચાઈ પકડે છે મિત્રો. અને જો ખેડૂતોની સારી એવી માવજત હશે તો 60 થી 65 મણ 16 ગુઠાના પ્રતિ વીઘા સુધી આની તાકાત છે મિત્રો, તો ઉત્પાદન મેળવી શકશો મિત્રો. બાકી જનરલી ઉત્પાદન જોવા જાઓ તમે તો 50 મણ સુધી આવી શકે છે મિત્રો. આ જાતના પાકવાના દિવસો જોઈએ તો 110 થી 120 દિવસ સુધીમાં પાકતી જાત છે મિત્રો, બરોબર. તો આ પાક ખૂબ જ સારી એવી છે, તો આનો પણ આગ્રહ રાખશો મિત્રો. હવે બીજા નંબર ઉપર આપણે જોઈએ તો GW499. આની ઊંચાઈ તમે જો તો 2.5 ફૂટ સુધી હોવાથી છેલ્લે ઢળી પડવાના પ્રશ્નો ખૂબ જ ઓછા રહે છે મિત્રો. અને 95 થી લઈને 110 દિવસ સુધીમાં આ જાત પાકતી છે મિત્રો, અને ટૂંકા ગાળે પાકતી પણ આ જાત છે મિત્રો. આમ જોવા જાઓ તો 55 થી 60 મણ સુધી 16 ગુઠાના પ્રતિ વીઘે આપણને ઉત્પાદન મળી રહે છે મિત્રો. હવે ત્રીજા નંબરની જાત જોઈએ તો GW496, જે વર્ષોથી ચાલી આવતી આપણા ખેડૂતોની મિત્ર એવી જાત છે મિત્રો, જે ખેડૂતો હજી સુધી પણ આ જાતને પસંદ કરી રહ્યા છે મિત્રો. હવે આ જે જાત છે એ 1989 થી 90ની આજુબાજુ વિકસાવવામાં આવેલી ખૂબ જ જૂની મિત્રો જાત છે. અને આ જાત તમે જો વાવેતર કરશો તો આનો 3 ફૂટ સુધી ઊંચાઈ જઈ શકે છે મિત્રો. અને 120 દિવસની આજુબાજુના ગાળામાં આ જાત પાકે છે મિત્રો. અને ઉતારો તમે જોવા જાઓ તો 40 મણ સુધી ઉતારો મળે છે મિત્રો, જેથી આની જે ક્ષમતા છે મિત્રો, જે 50 મણ સુધી જો ખેડૂતોની સારી માવજત હશે તો આવી શકશે મિત્રો. તો આ પણ જાત તમે વાવી શકો છો મિત્રો. પણ મારી ભલામણ છે કે GW513 અત્યારે અપડેટ જાત બહુ સારામાં સારી છે મિત્રો, એનો પણ આગ્રહ રાખજો જો માર્કેટમાં તમને સમયસર મળી રહે તો મિત્રો. અને હવે આપણે ચોથા નંબર ઉપર જોઈએ તો GW451 જાત, એ પણ ખૂબ જ સારી જાત છે મિત્રો, જે 3 ફૂટ સુધી ઊંચાઈ પકડે છે અને 114 થી 117 દિવસ સુધીની એની આળે ગાળે મિત્રો આ પાકતી જાત છે. ડુંડીમાં સુકારો ખૂબ જ ઓછો આવે છે આમાં પણ મિત્રો, બરોબર. અને જો ખેડૂતોની સારી એવી માવજત હોય તો 55 થી 60 મણ સુધી 16 ગુઠાના પ્રતિ વીઘામાં આપણને ઉત્પાદન મળી રહે છે મિત્રો. હવે છેલ્લે આપણે 5 નંબરની જાત જોઈએ તો GJW463, જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આ જાત છે. અને એની વાવેતર કરવાથી એની ઊંચાઈ તમારા 3 ફૂટ સુધી જાય છે મિત્રો. અને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી છે, અને વહેલી પાકતી પણ આ જાત છે મિત્રો. અને પાકવાના દિવસો આમ તમે જો તો 100 દિવસથી લઈને 120 દિવસ સુધી આ પાકતી જાત છે મિત્રો. તો માર્કેટની અંદર તમને મિત્રો ઘણા બધા ઘઉંના સર્ટિફાઈડ બિયારણો જોવા મળશે, પણ આમ તમે જોવા જાઓ તો મેં જે આ 4-5 જાતો વિશે ચર્ચા કરી, તો આનું વાવેતર એકવાર અવશ્ય કરો અને સારું એવું ઉત્પાદન મેળવો મિત્રો. આવી અવનવી તથા સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ જે ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો.